हेलो सौने जय आदिवासी जय आदिवासी। આજના આ ટ્રાઇબલ ટ્રેડ ફેર કાર્યક્રમના ખાસ આયોજક મિત્રો તેમજ મંચસ્થ મહાનુભાવો માનનીય ચેતરભાઈ વસાવા, અશોક દાદા, પ્રદીપભાઈ અને મંચસ્થ તમામ આગેવાન મિત્રો ઘણું બધું કહી ગયા છે, ઘણું સારું માર્ગદર્શન આપી ગયા છે, પણ આ કાર્યક્રમના સંદર્ભમાં મારે થોડીક બે વાતો કરવી છે। આપણે સૌ જાણીએ છીએ કે આપણે આદિવાસી વિસ્તારમાં રહીએ છીએ અને જળ જંગલ જમીન સાથે આપણો સૌથી નજીકનો નાતો છે। હવે જ્યારે આપણે ઉદ્યમીની વાત કરીએ તો ઘણી બધી એવી વસ્તુઓ છે આપણા જંગલની અંદર કે જે જંગલની અંદર મળતી વસ્તુઓમાંથી આપણે ઘણી બધી પ્રોડક્ટ્સ બનાવી શકીએ તેમ છે અને એવી આવડતો આપણા લોકો પાસે છે। અને આપણે આ મેળાની અંદર પણ ઘણી વસ્તુઓ જોઈ હશે કે આપણી હાથની બનાવટોની જે વસ્તુઓ છે એ બહારના દેશોની અંદર કે બહાર નેશનલ લેવલ પર ઘણી ઊંચી કિંમતે વેચાતી હોય છે। હવે હાલમાં શું થઈ રહ્યું છે કે ઘણા બહારના વેપારીઓ આપણી પાસેથી આ ઓછી કિંમતે વસ્તુઓ લઈ જાય અને બહાર એની 3 ગણી 4 ગણી કિંમતથી આ વસ્તુઓ વેચતા હોય છે। તો આપણે યુવાનોએ એ પણ વિચારવું જોઈએ કે શું આપણે આ જ વસ્તુને માર્કેટિંગ કરીને કે પેકેજિંગ કરીને ડબલ ભાવ કેમ નહીં લઈ શકીએ, કેમ આપણી જ વસ્તુઓ બીજા બહારથી આવીને એની પર ડબલ કિંમત લઈ જાય છે। તો એ દિશામાં પણ આપણે ખૂબ વિચારવાની જરૂર છે। સાથે સાથે તમને ખાસ મારે કહેવા માંગુ છું કે પેશા કાયદાની અંદર આપણી જે જળ જંગલ જમીન છે એના ઉપર સંપૂર્ણ પ્રકારનો અધિકાર આપણી ગ્રામ સભાઓને આપેલો છે। એટલે જંગલમાં મળતી જેટલી પણ રેતી, પથ્થર, પાણી અને જંગલમાં જેટલા પણ મધ કે ઔષધિ કે બધી જ પ્રકારની ઉપર 100% માલિકીનો જે અધિકાર આપેલો છે આપણી ગ્રામ સભાઓને આપેલો છે, જે તે ગામની ગ્રામ સભાઓને। તો એના થકી પણ આપણા સમાજને આપણે આર્થિક રીતે કેવી રીતે ઊભો કરી શકીએ એ પણ આપણે વિચારવાની ખૂબ જ જરૂર છે। સાથે સાથે વન અધિકાર કાયદાની અંદર પણ એવી જોગવાઈ છે સામૂહિક વન સંસાધનો ઉપર કે ગામની અંદર જેટલી પણ જંગલ ઉપરની સંપત્તિઓ છે, ગણવન પેદાશો છે એ ઉપર 100% માલિકી લેવાનો અધિકાર ગ્રામ સભાઓને છે। તો જો આપણે આ સામૂહિક પ્રયત્ન કરીને આપણા સમાજને આર્થિક રીતે જો ઊભા કરીશું તો આપણે જેમ બાહ્ય સમાજના લોકો સમાનભેર જીવતા થયા છે એ રીતે આપણા બાળકો અને આપણા ભવિષ્યને આપણે સારી રીતે કરી શકીશું। કેમ કે આપણે સૌ જાણીએ છીએ આજે સૌથી વધારે સ્થળાંતર કે મજૂરી તરફ જો કોઈ વર્ગ જતો હોય તે આપણા આદિવાસી સમાજનો છે। જો આપણે આર્થિક રીતે સદ્ધર થવું હોય, પગભર થવું હોય તો આપણા જ ગામની અંદર કે આપણા જ જંગલની અંદર કે આપણા જ જે પણ જળ જંગલ જમીનો છે એના ઉપર થોડુંક લાંબુ વિચાર કરીને એને માર્કેટિંગ કરીને પેકેજિંગ કરીને જો આપણે સારી વ્યવસ્થા ઊભી કરીશું તો આપણા ગામના લોકોને જ આપણા ગામમાં આપણે સારી રોજગારી પણ આપી શકીશું અને આપણે જે આવક છે એનામાં પણ વધારો થઈ શકશે। તો ખાસ હું વધારે વાતો નહીં કરતા, ઘણો સમય થઈ ગયો છે અને આજે આયોજક મિત્રોએ જે મંચ પૂરું પાડીને મને તક પૂરી પાડી એ બદલ તમામ આયોજક મિત્રોનો હું પુષ્કળ આભાર માનું છું અને અપેક્ષા રાખું છું કે ભવિષ્યની અંદર પણ આવા કાર્યક્રમો થતા રહે અને આપણા સમાજનો જે પૈસો છે એ આપણા સમાજમાં જ ફરતો થાય એવા સુંદર કાર્યક્રમ માટે હું આયોજકોનો આભાર માનું છું અને ખાસ હું સેલ્યુટ કરું છું કે આયોજકોની અંદર મોટે ભાગેના યુવાન મિત્રો હતા, જેવા કમલેશભાઈ છે, નીલમભાઈ છે, એ તમામ યુવાન મિત્રોના પ્રયત્નથી આ કાર્યક્રમ સફળ બન્યો છે એમ કહું તો ખોટું નથી। માટે હું ફરીવાર આયોજક મિત્રોનો આભાર માની મારી વાણીને અહીં વિરામ આપું છું। સૌને જય આદિવાસી, જય આદિવાસી।